છોટાઉદેપુર વિસ્તારના ગામડાઓમાં વીજળીના વાયરો ખેડૂતોના ભોગ ન લે તે પહેલા નમી પડેલા વાયરો અને થાંભલા સરખા કરવા ધારાસભ્યની માંગ। છોટાઉદેપુર વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલા અને લટકતા વાયરોને ખેંચી અને સીધા કરવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને પત્ર લખી માંગ કરી છે। છોટાઉદેપુર વિસ્તારના છોટાઉદેપુર, પાવી, જેતપુર અને બોડેલી 3 તાલુકાના ગામડાઓમાં નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન કોઈ ખેડૂતોનો ભોગ ન લે તે માટે તારીખ 24/4/2024ના રોજ ધારાસભ્યએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કાર્યપાલક ઇજનેર બોડેલીને પત્ર લખી માંગ કરી હતી। વીજ કંપનીને લખેલ પત્રમાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર, પાવી, જેતપુર અને બોડેલી તાલુકાના જુદા જુદા ડિવિઝન હેઠળના ગામોમાં ઘર વપરાશના તથા ખેતીવાડીની લાઇનોના અને ફીડર લાઇનના થાંભલા કેટલા ગામોમાં નમી પડેલા છે, તેમજ લાઇટના થાંભલા ઉપરના વાયરો પણ ઝૂલી અને નીચે આવી ગયા છે, જે કોઈ ખેડૂતોનો ભોગ ના લે તે પહેલાં તેને સરખા કરવા જરૂરી છે। જેમાં છોટાઉદેપુર વિસ્તારના 3 તાલુકા, જેમાં છોટાઉદેપુરના ગુનાટા, ચડિયાળા, કોલ, કોલી, પાડલિયા, વાગલવાડા, ચિલિયાવાડ, બેડવી, ચઠાવાડા, અંબાલા, પાડલિયા, માલ, ઢોરકુવા, કોઠારા, મીઠીબોર, રીચવેલ, રાયસિંગપુરા, વર્ધી, તલાવફળિયા, હરવાડ ચોકડી, માલધી, સિમલફળિયા, ધર્મજ, ઓઢી, બોરદલી, રજુવાંટ, કાકડપા, બિલવાટા, ઓઝડી, પોટિયા, ઓડ, ચોરવાણા, બરોજ, ભોરદા, ખોસ, કીકાવાડા, કનાસ તથા પાવી જેતપુરના વિસ્તારના વસનગઢ, ભાનપુર, લીંબડી, ડુંગરવાડ, ગંભીરપુરા, કુટિયા, કુટણવડ, ઉમરવા, તારાપુરા, બાર, પાવી જેતપુર, કંડા, બોરકંડા, ઓલિયા કલમ, નાના અમદ્રા, મોટા અમદ્રા, નાની બેજ, મોટી બેજ, ભીખાપુરા, ગઢ, કુંડલ, ડુણાજા, ઠલકી, રામપુરા, ખાંડિયા અને પાલિકા તથા બોડેલી વિસ્તારના ડભેરાઈ, ગોગડિયા, સેગવા, સીમડી અને વાઘવા જેવા ગામોનો સમાવેશ થાય છે, જે બાબતે ધ્યાને રાખી MGVCL દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ધારાસભ્યના લેખિત પત્રમાં જવાબમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકામાં 34, પાવી જેતપુર તાલુકામાં 12 અને બોડેલી તાલુકામાં 2 જગ્યાએ થાંભલા અને વાયરો સીધા કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના 3 તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 70 જેટલા ગામોમાં કુલ 71 જગ્યાએ સર્વે કરવામાં આવ્યું હતું, જેમાંથી 48 જેટલી જગ્યાએ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 23 જેટલી જગ્યાઓ ઉપર હજુ કામગીરી કરવાની છે। ધારાસભ્યની રજૂઆતના પગલે MGVCL દ્વારા કામગીરી કરવામાં આવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ગ્રામીણ વિસ્તારના ઘણા ગામોમાં હજુ MGVCLની બેદરકારી જોવા મળી રહી છે, જેમાં 2 દિવસ અગાઉ છોટાઉદેપુર તાલુકાના છેવાડે આવેલ તેજગઢ ડિવિઝનના રોજકુવા ગામે એક યુવાનનું કરંટ લાગવાથી કમકમાટી ભર્યું મોત મૂક્યું હતું, જેમાં સમગ્ર ગ્રામ લોકોમાં રોષ ફેલાયો હતો અને યુવાનના આકસ્મિક મૃત્યુથી માતમ છવાયો હતો। નમી પડેલા વીજળીના વાયરો અને થાંભલા દરેક જગ્યાએ બને તેટલા વહેલા સીધા કરવામાં આવે તો આવનાર ચોમાસામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે અને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ઓછો ખોરવાય તેવી પ્રજા માંગ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી।